ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। હું સમણ સુત પ્રજ્ઞા, ફાઉન્ડર પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન રાજકોટ, આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મોદી સ્કૂલ્સ દ્વારા હેલ્થ એન્ડ હાઇજેનિક યર્સ 2020માં આપણે મનાવી રહ્યા છીએ ત્યારે એ સેમિનારની સિરીઝ આપણે ચાલુ કરી છે જેનું નામ છે એ બેટર યુ. તમે વધુ સારા, વધુ સ્વસ્થ, વધુ સક્ષમ, વધુ કેપેબલ થઈ શકો છો એ થીમ ઉપર આપણે છેલ્લા 2 દિવસ હેલ્થની થોડી ચર્ચા કરી. પહેલા સેશનમાં આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે વાત કરી. બીજા સેશનમાં આપણે હેલ્ધી ફૂડ વિશે થોડી વાત કરી અને થોડાક યોગ એક્સરસાઇઝના પ્રેક્ટિકલ પ્રયોગ પણ કર્યા. આજે આ ત્રીજા તબક્કામાં, ત્રીજી કડીમાં આપણે એક મહત્ત્વના વિષય ઉપર વાત કરીશું અને એ મહત્ત્વનો વિષય છે ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ. આ વિષય ઉપર લગભગ 25-30 મિનિટ ટુ ધી પોઈન્ટ આપણે એ વિષયને સમજવાની વ્યવસ્થિત કોશિશ કરીએ. સૌથી પહેલી બાબત એ છે કે આપણું શરીર જે છે એ અંદરથી બનેલું છે. આપણું શરીર જે છે એ અંદરથી વિકાસ પામે છે. આપણું શરીર અંદરથી વિકસિત થયું છે. એટલે એ શરીરને બનાવનાર, શરીરનું નિર્માણ કરનાર નિર્માતા આપણી અંદર છે. એનો અર્થ એ થયો કે અમારું શરીર જ્યારે બીમાર પડે છે, મારું શરીર જ્યારે અસ્વસ્થ થાય છે, શરીરમાં જ્યારે રોગોનો પ્રવેશ થાય છે, ત્યારે મારે નિર્માતા પાસે જવું જોઈએ કે લોકલ મેકેનિક પાસે જવું જોઈએ? આ એક સામાન્ય પ્રશ્ન, કોમન સેન્સ. શરીર જ્યારે બીમાર પડે ત્યારે એની મરમ્મત, એની માવજત, એની સુરક્ષા માટે આપણે નિર્માતા પાસે જવું જોઈએ. એને ક્રિએટ કરનાર જે તત્વ છે એની પાસે જવું જોઈએ અને એ તત્વ, એ નિર્માતા આપણી અંદર છે. એનો અર્થ એ થયો કે રોગથી મુક્ત થવા માટે અંદર જવું જોઈએ, બહાર ક્યાંય જવાની જરૂર નથી. આ પહેલી બાબત. આપણે લોકો બીમાર પોતે થઈએ છીએ અને સ્વસ્થ થવા માટે દવાઓના ચક્કરમાં, ડૉક્ટરોના ચક્કરમાં અને બહાર ઘણા બધા શોર્ટકટ રસ્તાઓ અપનાવીએ છીએ. રોગ શા માટે પેદા થયો, જ્યાં સુધી એનું કારણ શોધવામાં નહીં આવે, એની જડ પકડવામાં નહીં આવે, ત્યાં સુધી બહારથી ગમે એટલા ઉપચાર કરો, પરમેનન્ટ ઇલાજ થતો નથી. એટલે પહેલી બાબત એ છે કે હું અંદરથી મારી જાતને ઠીક કરું. મેડિકલ સાયન્સનું પોતાનું મહત્ત્વ છે અને મેડિકલ સાયન્સનો કોઈ પણ વ્યક્તિ સમજદાર એનો વિરોધ ન કરી શકે. આ જો મેડિકલ સાયન્સ ડેવલપ ન થયું હોત તો કદાચ એક ઔસત માણસની ઉંમર 28 વર્ષ હતી એ લંબાવીને
આજે 64-65 વર્ષ સુધીની વય થઈ શકી ન હોય. આ મેડિકલ સાયન્સ જો ન હોત તો કદાચ અડધી દુનિયા ખલાસ થઈ ગઈ હોત. એ મેડિકલ સાયન્સના કારણે ઘણી બધી આપણી જિંદગીની અનેક પ્રકારની પ્રક્રિયાઓ સરળ બની છે, આપણું આયુષ્ય લાંબુ થયું છે, આપણું સ્વાસ્થ્ય સુધર્યું છે. એટલે મેડિકલ સાયન્સનો કોઈ પણ વિરોધ નથી. સવાલ સર્જરીકલ કોઈ પણ પ્રોબ્લેમનો છે, અથવા કોઈ પણ બહારથી જમ્સ આવે, કીટાણુ આવે, જીવાણુ આવે, કોઈ પણ વાયરસ આવે, એનો પ્રતિકાર કરવા માટે મેડિકલ સાયન્સ એક સશક્ત માધ્યમ છે. પરંતુ સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે અમુક રોગો જે બહારથી આવે છે, કીટાણુ, જમ્સ, જીવાણુ અને બધા વાયરસ દ્વારા, પોલ્યુશન દ્વારા, વાતાવરણ દ્વારા એ 30% છે. ઇન એવરેજ 70% રોગો વ્યક્તિ પોતે પોતાના અજ્ઞાનથી, પોતાની આળસથી, પોતાના અનેક પ્રકારના ખાવા પીવાના ચસ્કાઓથી એ ક્રિએટ કરે છે. એ 70% રોગોનો જવાબદાર વ્યક્તિ પોતે છે. વ્યક્તિ જો ધારે તો એમાંથી બહાર આવી શકે. એટલે સમજવાની જરૂર છે કે આપણું જ શરીર જે અંદરથી આપણે જ બનાવ્યું છે એ આપણા વિરુદ્ધમાં કેમ જાય છે, લય કેમ તૂટે છે, રિધમ શરીરની કેમ તૂટે છે? એનું કારણ છે કે આપણે તેની યોગ્ય માવજત કરતા નથી. અને એ યોગ્ય માવજતનો મહત્વનો મુદ્દો છે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ. જ્યાં સુધી આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ નહીં કરીએ ત્યાં સુધી બહારના રોગો સામે પૂરી રીતે લડવામાં આપણે સક્ષમ બની શકીશું નહીં. કેમ એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈઓ, જુડવા ભાઈઓ, ટ્વિન્સ, એકને જરાક ઠંડુ પાણીથી નાય તો શરદી લાગી જાય અને બીજી વ્યક્તિ ગમે એટલા ઠંડા પાણીથી, ગમે એટલી શરદીમાં નાય એને કશું થતું નથી. એક વ્યક્તિ બહાર જાય, જરાક ધુમાડો લાગે અને નાકની અંદર પાણી નીકળવા લાગે અને બીજી વ્યક્તિ ગમે એવા પોલ્યુશનના વાતાવરણમાં પણ સ્વસ્થ અને સક્ષમ રહી શકે છે. આનું કારણ શું છે? કેમ એક વ્યક્તિ ગમે તે ખાય તો પણ ઇઝીલી પચાવી શકે છે અને એક વ્યક્તિને ખાતી વખતે બહુ ધ્યાન રાખવું પડે? આનું કારણ શું છે? આનું કારણ છે માત્ર અને માત્ર એક વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે, બીજી વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ કમજોર છે. મુખ્ય મુદ્દો એ છે કે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કેવી રીતે કરવી. અત્યારે આપણે લગભગ છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ. કેટલાય લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી, કેટલાય લોકોએ લાખો રૂપિયા કોરોના વાયરસની સારવારમાં ખર્ચ કરી દીધા અને કેટલાય લોકો માસ્ક પહેર્યા વગર ફરે છે, કંઈ થતું નથી. એમને ભીડમાં રખડે છે, કંઈ થતું નથી. આ ફરક શા માટે છે? એનું કારણ એ છે કે જેની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે એને કોઈથી ડરવાની જરૂર નથી. વાયરસ આવી જાય, જેનો અંદરથી ઇમ્યુન પાવર સ્ટ્રોંગ હોય એ બધા જ રોગો સામે લડી શકે છે. આપણા શરીરને, આજની આખી ચર્ચાનો સાર એ છે કે આપણા શરીરને એ રીતે તૈયાર કરીએ અંદરથી કે બહારના કોઈ પણ પ્રતિરોધો સામે એ લડી શકે, એનો સામનો કરી શકે. અને આપણા હાથમાં છે, ખૂબ જ સરળ છે. થોડુંક ધ્યાન આપીએ તો આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ. સરળ ઉપાયની હું ચર્ચા કરું આપની સામે તો રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ વધારવાના 7 ઉપાય છે. એક ઉપાયને ધ્યાનથી સમજી લઈએ, નોટ્સ કરી લઈએ. એક પણ ઉપાય એવો નથી કે તમે અને હું આ પ્રેક્ટિકલ લાઈફમાં, આ દૈનિક જીવનમાં આપણે તેનો પ્રયોગ ન કરી શકીએ.
તો એ 7 ઉપાયની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો ઉપાય છે હળદર, ટર્મરિક. હળદર રોગ પ્રતિકારક શક્તિ માટે સૌથી પહેલી સશક્ત ઔષધિ છે. આપણે ત્યાં થોડા સમય પહેલાંથી હળદરવાળું દૂધ પીતા હતા, હળદર અને નિમકવાળું પાણી પીતા હતા. આ હળદર એન્ટાઈ કેન્સર છે, આ હળદર એન્ટાઇસેપ્ટિક છે, આ હળદરની અંદર એટલા બધા ગુણો છે કે જે આપણને અનેક રોગોથી બચાવે છે. તો હળદર ખાવા પીવામાં આપણે ભરપૂર ઉપયોગ કરીએ. શરદીની મોસમમાં તો ખાસ હળદર જેટલી શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે વાપરવી જોઈએ. મેં સાંભળ્યું છે કે હવે દુનિયામાં એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે અને આ કોરોના પછી તો ખાસ એને કહેવાય છે ટર્મરિક લાટે. ટર્મરિક લાટે, લાટે ઇટાલિક શબ્દ છે અને ટર્મરિક લાટેનો સીધો અર્થ થાય છે હલ્દીવાલા દૂધ, હળદરવાળું દૂધ. આપણે ઘરે જો એ હળદરવાળું દૂધ પીએ તો આપણને જામતું નથી, ફાવતું નથી, પણ બહાર આપણે 200 રૂપિયા આપીને એ એક હળદરવાળો ગ્લાસનું દૂધ પીએ છીએ. આપણને એમ લાગે કે મેં કંઈક કર્યું છે. તો આ એક ફેશન થઈ ગઈ અને આખી દુનિયામાં, અમેરિકામાં, બીજા કન્ટ્રીમાં, ઇટાલીમાં, હવે તો ભારતની અંદર પણ આ ટર્મરિક લાટે એક જ્યુસ તરીકે, એક ડ્રિંક તરીકે, એક ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ખૂબ અત્યારે પીવાય છે અને લાખો લોકો એનો ઉપયોગ કરે છે. આપણા બાપ દાદાઓ, આપણા વડીલો આપણને ઘરે શીખવાડીને ગયા, આપણે સાંભળ્યું નહીં, આપણે એને સમજ્યા નહીં, આપણે એને ઓર્થોડોક્સ સમજીને ટાળી દીધું. પણ એ જ વસ્તુ રૂપ બદલીને, શબ્દો બદલીને, સ્વરૂપ બદલીને આપણી સામે આવ્યું છે. તો પહેલી વસ્તુ છે હળદરનો ખૂબ ઉપયોગ કરો. સાંજના ખાસ કરીને ગરમ પાણીમાં હળદર નાખીને, થોડુંક સોલ્ટ નાખીને જો તમે પીઓ તો એનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ સૌથી વધારે સક્ષમ થાય છે. અત્યારે તો શરદીમાં લીલી હળદર પણ મળે છે. લીલી હળદર પણ સવારે એમ્પ્ટી સ્ટમક જો તમે યુઝ કરો, ખાસ કરીને કોકોનટ વોટર સાથે એ નારિયેળનું પાણી અને હળદર એ બંનેના કોમ્બિનેશનથી તમે જો લો તો તમારી શરીરની ઇમ્યુન સિસ્ટમ પાવરફુલ થાય છે. તદુપરાંત એના ઘણા બધા ફાયદા છે. લોહીને શુદ્ધ કરે છે, શરદી જુખામ અને સાઇનસ જેવી બીમારીને મટાડે છે, સાંધાના દુખાવોને દૂર કરે છે. એક હળદરમાં 40થી વધારે ગુણો છે આપણા શરીરને ટકાવવા માટે. હું આશા કરું આ ટોક સાંભળ્યા પછી આપણે આપણી દૈનિક ચર્યામાં એ હળદરનો પ્રયોગ કરતા થશું અને રોગો સામે લડી શકીશું. આરોગ્યમાં બીજો પ્રયોગ છે. આ પહેલો ઉપાયની હું ચર્ચા કરી રહ્યો છું. રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પહેલો પ્રયોગ છે ડાયટ. ભોજન ખાવામાં અમુક વસ્તુઓનું આપણે સેવન કરીએ. એમાં નંબર 1 હળદર, નંબર 2 આદુ, જિંજર જેને આપણે કહીએ છીએ. આદુ ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદની અંદરનું સર્વાધિક મહત્વ છે. જેને પણ ગઠિયા થયા હોય, વા થયો હોય, સંધિવા થયો હોય, એના માટે આદુ સબસે બેસ્ટ દવા है. આદુ સૌથી ઉત્તમ દવા છે. આદુનું પાણી પી શકાય, આદુનો ઉકાળો પી શકાય. આદુ તમે રસોઈની અંદર દરેક વસ્તુમાં વાપરી શકો છો. તો આદુ વજનને ઘટાડે છે, આદુ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે, શરદી જુખામને ભગાડે છે, લોહીને શુદ્ધ કરે છે. આદુની અંદર પણ અનેક ગુણો છે. આપણા બાપ દાદાઓ આપણા કરતાં વધારે સ્વસ્થ રહેતા હતા. મેડિકલ સાયન્સ ડેવલપ નહોતું, છતાં પણ એ લોકો હેલ્ધી રહેતા હતા. એનું એક કારણ એ હતું કે રોજિંદી જિંદગીની અંદર આ દરેક વસ્તુઓ ખૂબ વાપરતા હતા. આપણે ધીરે ધીરે વેસ્ટર્નાઇઝ હોવાના ચક્કરમાં આ ઉત્તમ આયુર્વેદિક વસ્તુને ચૂકી ગયા. તો આદુ, અદરક, જિંજર
ભરપૂર શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે આવડા. આયુર્વેદની અંદર આવડા ઉત્તમ ઔષધ તરીકે ગણવામાં આવે છે. આમ તો કોઈ પણ સિઝનમાં આવડાનો પ્રયોગ કરી શકાય, પણ ખાસ કરીને વિન્ટરમાં આ સમયની અંદર એવરી ડે 1-2 આવડાનો પ્રયોગ કરો તો આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ સારી બને છે. રોગો સામે લડવાની તાકાત આપણા શરીરની અંદર ઊભી થાય છે. પછી નાના મોટા કોઈ પણ જમ્સ, કીટાણુ, બેક્ટેરિયા, પોલ્યુશન, એલર્જી આપણું નુકસાન નહીં કરી શકે. તો આવડા. ચોથું ઇમ્યુન સિસ્ટમ વધારવાની પાવરફુલ વસ્તુ આપણા રસોઈ ઘરમાં છે એ છે કાળા મરી, બ્લેક પેપર. એ કાળા મરી પણ ખૂબ જ પાવરફુલ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા. સલાદમાં એનો ઉપયોગ કરી શકો છો, ઉકાળામાં એનો ઉપયોગ કરી શકો છો. અનેક વસ્તુમાં એ કાળા મરીનો આપણે શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરવો જોઈએ. બહુ પિત્તનો પ્રકોપ હોય, પિત્ત વધારે ડોમિનેન્ટ હોય તો બહુ મર્યાદામાં વિવેકથી એનો પ્રયોગ કરવો જોઈએ. તો આ કાળા મરી પણ ઇમ્યુન સિસ્ટમ વધારે છે. પાંચમી વસ્તુ છે ગ્રીન ટી. ગ્રીન ટી એ જાપાનીઝ નામ છે. આપણે ત્યાં કહેવાય છે ચાયની લીલી પત્તીઓ, લીલા પાંદડા. ભારતમાં પણ ખૂબ લોકો ઉછેરે છે આજકાલ. તો ચાયની જે લીલી પત્તીઓ છે, લીલા પાંદડાઓ છે, પાણીમાં એ પાંદડાઓ નાખીને એને ઉકાળી અને ગ્રીન ટી તમે બનાવો. એ ગ્રીન ટી ઇમ્યુન સિસ્ટમને બુસ્ટઅપ કરે છે, સ્ટ્રોંગ કરે છે, પાવરફુલ કરે છે. છઠ્ઠી અને છેલ્લી વસ્તુ છે લીંબુ, લેમન. લીંબુ પણ એન્ટાઈ કેન્સર છે, એન્ટાઈસેપ્ટિક છે અને લીંબુની અંદર વિટામિન સી આદિ ઘણા બધા ગુણો છે. તો લીંબુનો પણ ભરપૂર પ્રયોગ કરવો જોઈએ. સવારે 1 ગ્લાસ નવસેકા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને જો આપણે પીએ તો આપણી ઇમ્યુન સિસ્ટમ બહુ સારી બને છે. તો આ 6 વસ્તુઓ એવી છે, આ 6 ઔષધિઓ છે. એકચ્યુઅલી આ 6 એવી દવાઓ છે જે બીમારી આવ્યા પહેલાં તમે એનો પ્રયોગ કરો તો બીમારીઓ ઘણી બધી આવતી અટકી જાય છે. તો પહેલો ઉપાય છે આ ઔષધિઆત્મક રસોડાની વસ્તુ, ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે. બીજો ઉપાય છે કસરત, એક્સરસાઇઝ. બહુ જ મહત્વનું છે. ઇમ્યુન સિસ્ટમ વધારવી હોય તો શરીરને કસરત આપો. આજકાલ બેઠાનું જીવન થઈ ગયું. ઓફિસમાં કામ કરનાર લોકો કલાકો સુધી ચેર પર બેઠા હોય, કામ કરતા હોય છે. 1 કલાકથી વધારે એક ધારું બેસવાથી ડાયાબિટીસ અને અનેક પ્રકારના જોઈન્ટ્સ પેઇન શરૂ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ કમજોર બને છે. દર 1 થી 2 કલાકે 10-15 મિનિટ જો વોક કરી લો, થોડીક એક્સરસાઇઝ કરી લો, થોડુંક સ્ટ્રેચિંગ કરી લો તો એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે. તો ચાલવું બહુ જ મહત્વનું છે. હું વિચારતો હતો કે આપણા 2 પગ, કુદરતે આ 2 પગ આપ્યા, 2 પગનો રોલ શું છે? 2 પગ શેના માટે આપ્યા? આ 2 પગ ચાલવા માટે છે. આ 2 પગ કસરત માટે છે. જેટલી કસરતો 2 પગથી થાય છે આખા શરીરમાં એટલી કસરત બીજાથી નથી થતી. સ્વિમિંગ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, ડાન્સ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, એક્સરસાઇઝ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, યોગા કરો તો પગનો ઉપયોગ કરવો પડે, સાયકલિંગ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, જીમમાં પણ કોઈ પણ મશીન ઉપર એક્સરસાઇઝ કરો તો પગનો ઉપયોગ કરવો પડે અને ચાલવા જવું હોય તો પણ આ પગનો ઉપયોગ કરવો પડે. આ મશીનના યુગમાં, યંત્રના યુગમાં માણસ અડધો કલાક સુધી રાહ જોશે, વ્હીકલની પણ ચાલીને પહોંચશે નહીં, તો થોડીક ચાલવાની ટેવ પડે. સાયકલિંગ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. રન કરવું, થોડુંક હળવા સ્પીડમાં દોડવું સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. સ્વિમિંગ કરવું સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. રસ્સી કૂદવી સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.
અને કંઈ ન કરી શકો તો સૂર્ય નમસ્કારના 4 સેટ રોજ કરો. બેસ્ટ એક્સરસાઇઝ છે. ઇન શોર્ટ કહું તો શરીરમાં થોડો પરસેવો આવે એટલી જો એક્સરસાઇઝ તમે કરી શકો તો એનાથી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. તો આ કસરત મેં તમને કીધી કે બોડીની થોડી એક્સરસાઇઝ કરીએ, બેઠાણા જીવનને છોડીએ. શહેરીકરણની અંદર આ બેઠાણું જીવનના કારણે અનેક રોગો પેદા થયા. ઓબેસિટી થઈ એટલે હાર્ટના પ્રોબ્લેમ થયા, કોલેસ્ટ્રોલ વધવા લાગ્યો, અને કોલેસ્ટ્રોલ વધે એટલે શ્વાસની તકલીફ, ડાયાબિટીસ. આ બધું વિશેષ સર્કલ છે. એક જો વજનને કંટ્રોલ કરી શકો તો ઘણા બધા રોગો અટકી જાય. અને એના માટે ચાલવું, વોકિંગ, સાયકલિંગ, એની કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ બોડીને આપો. એ રીતે આપો કે શરીરને પરસેવો મળવો જોઈએ. ઘણા લોકો ખુશ થાય કે અમે તો રોજ 10 મિનિટ વોક કરીને આવીએ છીએ. એ 10 મિનિટના વોકથી કોઈ ફાયદો નથી. 5 જણા સાથે જાઓ, વાતો કરતા જાઓ, ધીમે ધીમે હાલો, સમયને કિલ કરો છો. એનાથી કેલરી કિલ થતી નથી. એક્સરસાઇઝ એનું નામ છે જેમાં કેલરી કિલ થવી જોઈએ, ખાલી સમય કિલ ન થવો જોઈએ. તો આ એક કસરત, આ એક એક્સરસાઇઝ હું બહાર થઈને કહું છું મિત્રો, ચાલવાનું રાખો, દોડવાનું રાખો, કસરત કરો, યોગા કરો. આપણી ઋષિઓની આ સંસ્કૃતિ છે કે સૂર્યોદય પહેલાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં યોગથી જ આપણી દિનચર્યાઓ શરૂ થતી હતી. એના બદલે આપણે ઉઠીને સીધા ફોનની સ્ક્રીન ફેરવવા લાગીએ છીએ. અને એકવાર ફોનની સ્ક્રીન ફેરવી આ બધા જ નેગેટિવ મેસેજ આપણા મગજમાં ગયા, જેની સવાર બગડી એનો આખો દિવસ પછી બગડ્યા વગર રહેતો નથી. મારી નમ્ર વિનંતી સૌ સાંભળનાર શ્રોતાઓને, ચાહે વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય, શિક્ષકો હોય, મારે ખાસ કહેવું છે કે એક્સરસાઇઝના ચોર ક્યારેય ન બનો, શ્રમ કરવાના ચોર ક્યારેય ન બનો. ઘણા એવા મેં લોકો જોયા છે, શરીરમાં અનેક બીમારીઓ છે, છતાં પણ શ્રમ કરવાથી એ બહુ ગભરાય છે. કોઈ પણ જાતનું શરીરને કષ્ટ આપવાથી એ લોકોને બહુ ગમતું નથી, અને એના કારણે આખી જિંદગી પરેશાન થાય છે. જાગ્યા ત્યારથી સવાર આજથી જ સંકલ્પ કરો કે રોજ પરસેવો વળે એવી એક્સરસાઇઝ કરીશું. ખેતરમાં કામ કરતા ખેડૂતો કેમ સ્વસ્થ રહે છે? ગમે તેવું ખાય, ગમે તે રીતે રહી લે છે, ઓછી જરૂરિયાતથી જીવી લે છે, તોય કેમ સ્વસ્થ રહે છે? કારણ કે એ શ્રમ કરે છે. અને આપણા શહેરી જીવનમાં આ શ્રમ છૂટી ગયો, એના કારણે કેટલાય રોગોને પનપવાનો, ઉત્પન્ન થવાનો, અંદર પોષણ આપવાનો આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મોકો આપીએ છીએ. તો નંબર 2 કસરત કરો. નંબર 3 ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે ત્રીજો ઉપાય છે પ્રાણાયામ કરો, બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. બ્રીધિંગ એક્સરસાઇઝમાં પણ મુખ્ય 3 પ્રાણાયામ ઇમ્યુન સિસ્ટમને વધારવા માટે ઉપયોગી છે. પહેલું અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેમાં આંગળીઓનો પ્રયોગ કરીને રાઈટ નસકોરાથી શ્વાસ લેવાનો, લેફ્ટથી છોડવાનો, પાછો લેફ્ટથી શ્વાસ લેવાનો, રાઈટથી છોડવાનો, અને એક સાયકલ કહેવાય, એક સેટ થયો કહેવાય. રાઈટથી બ્રીથ ઇન, લેફ્ટથી બ્રીથ આઉટ, લેફ્ટથી બ્રીથ ઇન, રાઈટથી બ્રીથ આઉટ. આવી રીતે જો 10 મિનિટ તમે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો તો ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. આ જ પ્રાણાયામ થોડા અભ્યાસ પછી શ્વાસને રોકીને પણ કરી શકાય. રાઈટથી શ્વાસ લો, ધીમે ધીમે અંદર રોકો, લેફ્ટથી ધીમે ધીમે શ્વાસ છોડો, બહાર રોકો, ફરી લેફ્ટથી લો, અંદર રોકો, રાઈટથી છોડો, બહાર રોકો, અંદર બહાર શ્વાસ રોકીને પ્રાણાયામ જો કરવામાં આવે, ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. અને પછી આ કોરોના વાયરસ જેવા ગમે એટલા વાયરસ આવે, આપણું કંઈ બગાડી નહીં શકે. મારો પ્રત્યક્ષ અનુભવ, આ કોરોનાના 8 મહિનામાં હું પોતે ખૂબ ટ્રાવેલ કર્યું. રાજસ્થાન ટ્રાવેલ કરું, કચ્છમાં ટ્રાવેલ કરું, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, પણ હું નિયમિત યોગા કરું છું, નિયમિત વોકિંગ કરું છું, નિયમિત પ્રાણાયામ કરું છું, નિયમિત મેડિટેશન કરું છું. એના કારણે વાયરસના અટેકની સંભાવના બહુ જ ઘટી જાય છે.
તો ત્રીજો ઉપાય પ્રાણાયામ. એમાં પહેલું પ્રાણાયામ અનુલોમ વિલોમ મેં વાત કરી. બીજો પ્રાણાયામ કપાલભાતિ, જે આપણે પ્રેક્ટિકલ પ્રયોગમાં કરીશું. કપાલભાતિમાં માત્ર શ્વાસ છોડવાનો છે. લેવાની ક્રિયા એની મેળે સહજ થશે. ફોર્સફુલી શ્વાસ છોડવાનો. આવી રીતે 1 સેકન્ડ જોઈ લો. જ્યારે શ્વાસ છોડીએ પેટ અંદર જશે. આ કપાલભાતિ પ્રાણાયામ છે. એ એક સાથે 15 વાર તમે કરો અને 15 શ્વાસના તમે જો 4 થી 5 સેટ બિગનિંગમાં કરો તો ઇનફ છે. 5 સેટ, 1 સેટમાં 15 વખત મિનિમમ આટલું પ્રાણાયામ જો તમે રોજ કરી શકો, લગભગ 2 થી 3 મિનિટનો સમય લાગશે. આ કપાલભાતિ પ્રાણાયામ ઇમ્યુન સિસ્ટમને વધારે છે. અને ત્રીજું પ્રાણાયામ છે રેચન પ્રાણાયામ. બહુ જ મહત્વનું પ્રાણાયામ છે. જેટલો શરીરનો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે. કેમ કે જેટલું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલું ઓક્સિજન વધારે અંદર જાય અને એ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે નાકથી શ્વાસ લેવાનો અને મોઢાથી શ્વાસ કાઢવાનો. સ્પેશિયલી આ પ્રાણાયામ માટે આવી રીતે નાકથી શ્વાસ લેવાનો, ફૂંક મારીને ધીમે ધીમે મોઢાથી શ્વાસ કાઢવાનો. આ છે રેચન પ્રાણાયામ, રેચક પ્રાણાયામ. આ ત્રણેય પ્રાણાયામ જો 5-5 મિનિટ કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રીતે વધે છે. તો ત્રીજો ઉપાય છે પ્રાણાયામ. આ પ્રાણાયામ કરવાથી વ્હાઇટ બ્લડ સેલ, સફેદ રક્તકણો શરીરમાં પ્રચુર માત્રામાં વધે છે એવું મેડિકલી પ્રૂવ થયું છે. ચોથો ઉપાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. એ છે ભૂખથી ઓછું ખાવું. ક્યારેય પણ જેટલી ભૂખ છે એટલું નહીં ખાવાનું. ઓવર ઇટિંગ કરવું તો ખતરનાક છે. ભૂખ જેટલી હોય એનાથી થોડુંક જો ઓછું ખાવ, જેને અમારા જૈન શાસ્ત્રમાં ઉણોદરી કહેવાય છે, અંગ્રેજીમાં જેને કે ઈટ લેસ, ઓછું ખાવ. આયુર્વેદની અંદર કહે છે કે લંઘન કરો. ભોજનનો 2 ભાગ તમે ભોજન કરો પેટનો, 1 ભાગ વાયુ માટે રાખો, 1 ભાગ પાણી માટે રાખો. તો જેટલી ભૂખ છે 50% જો તમે કરી દો, ઓછું જ ખાઓ. ખાધા પછીના પેટની ખબર પડવી જોઈએ, ખાધા પછીના આળસ આવે, ખાધા પછીને સુસ્તી ચડે, ખાધા પછીના ઊંઘવાનું મન થાય તો સમજવાનું કે આપણે ભૂખ કરતાં ઓછું ખાધું છે. તો ઓછું ખાવાથી ઇમ્યુન સિસ્ટમ વધે છે. અથવા 15 દિવસે એક ઉપવાસ કરી લો. 15 દિવસમાં જો એક ઉપવાસ કરવામાં આવે તો એ ડિટોક્સ કરે છે બોડીને ડિટોક્સ કરવું બહુ જરૂરી છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. તો ઉપવાસ અમારા જૈન શાસ્ત્રમાં તો 36 કલાકનો ઉપવાસ છે. 36 કલાક એટલે માન લો કે આવતીકાલે મારે ઉપવાસ કરવો છે તો આજે રાતના 7 વાગ્યા પછી ખાવાનું બંધ. એટલે આજે રાતના 12 કલાક, નેક્સ્ટ આખા દિવસના 12 કલાક, 12 × 24 અને સેકન્ડ આખી રાત કંઈ નહીં ખાવાનું, એ 12 કલાક. આમ 12 × 36 કલાકનો ઓફિશિયલી એક ઉપવાસ થાય છે, જેમાં પાણી સિવાય બીજું કશું જ લેવાનું નથી. ઘણા લોકોને એસિડિટી હોય છે, પિત્તનો પ્રોબ્લેમ હોય છે, એટલે આટલા કલાક ભૂખ્યા ન રહી શકે. તો એના માટે એ તો 8 કલાકના ઉપવાસથી ચાલુ કરે કે ભાઈ સવારથી લઈને સાંજ સુધી કંઈ ખાવાનું નથી, ખાલી પાણી પીવાનું છે, પછી સાંજના ડિનર કરી શકે. આમ 8 કલાકનો ઉપવાસ પણ કરી શકાય, 16 કલાકનો પણ ઉપવાસ કરી શકાય. એક દિવસ અને એક રાત એમ કરીને 16 કલાકનો ઉપવાસ, અથવા આજે રાતના 10 વાગ્યાથી લઈ અને બીજા દિવસે 16 કલાક થાય ત્યાં સુધી તમે ઉપવાસ કરી શકો. તો આયુર્વેદમાં પણ એનું ખૂબ મહત્ત્વ છે.
દરેક ધર્મશાસ્ત્રની અંદર ઉપવાસ પર બહુ જ જોર આપવામાં આવ્યું છે. અને હવે તો વેસ્ટર્ન ફિલોસોફર ખૂબ આ ફાસ્ટિંગ ઉપર એટલું બધું લખ્યું છે. જાપાનના એક સાયન્ટિસ્ટને તો નોબેલ પ્રાઇઝ મળ્યું છે આ 16 કલાકના ઉપવાસ કરવાનું કેટલું મહત્વ છે એના ઉપર એને રિસર્ચ કરીને વર્લ્ડ નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે જાપાનીઝ ઓથરે. તો આ 16 કલાકનો ઉપવાસ, 36 કલાકનો ઉપવાસ કે 8 કલાકનો, જે તમારી શરીરની સ્થિતિ છે એને જોઈને કરવું જોઈએ. પાંચમો ઉપાય છે સૂર્ય સ્નાન. સૂર્ય સ્નાન, સૂર્યની આતાપના લેવી, સૂર્યના પ્રકાશને લેવો એ પણ ઇમ્યુન સિસ્ટમને વધારે છે. સૂર્ય ત્રાટક કરો, ખુલ્લા બદને શરીરના ઉપરના બધા જ કપડાઓ કાઢી અને ડાયરેક્ટ ચામડી ઉપર સૂર્યનો પ્રકાશ સવારે 15 મિનિટ પડે તો એનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કેમ કે વિટામિન ડી ભરપૂર સૂર્યપ્રકાશમાંથી મળે છે. અને એ સૂર્ય આતાપના કરવાથી આયુર્વેદ અને નેચરોપેથી એમ કહે છે કે જેને હાર્ટના પ્રોબ્લેમ છે, જેને કોલેસ્ટ્રોલ છે, જેને હૃદયની બીમારી છે, એ જો 15-20 મિનિટ રોજ સવારે પૂર્ણ તડકો શરીર ઉપર લે, બદન ઉપર લે તો ઘણા બધા રોગો અટકી જાય છે. આવ્યા હોય તો ચાલ્યા જાય છે, આવ્યા ન હોય તો આવતા નથી. તો સૂર્ય સ્નાન, સૂર્ય ત્રાટક રોજ 5-10 મિનિટ ઉગતા સૂર્યને જોવાથી પણ ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. આપણે ત્યાં તો ભારતની અંદર મોસમ એટલી સુંદર છે કે લગભગ 365 દિવસ, વર્ષા ઋતુના થોડા દિવસ છોડી દો, સૂર્ય અવેલેબલ હોય છે. જે કોઈ કન્ટ્રીમાં આટલો સૂર્ય અવેલેબલ નથી હોતો જે ભારતમાં હોય છે. અને છતાં પણ જો અહીંયા આપણે વિટામિન ડીની ગોળીઓ ખાઈએ તો અજ્ઞાન અને દુર્ભાગ્ય આપણું. તો એનાથી બચવા માટે સૂર્યને, સૂર્યના પ્રકાશને શરીર પર પડવા દો. મને આશા છે કે આપ એનો પ્રયોગ કરશો. છઠ્ઠો ઉપાય છે ગહેરી નીંદ. રાતના 6 કલાક ડીપ સ્લીપ લેવાથી પણ ઇમ્યુન સિસ્ટમ સારી થાય છે. કેમ કે શરીરની અંદરની સિસ્ટમને એક વ્યવસ્થિત કામ કરવાનો મોકો મળે છે. ઊંઘ બરાબર નથી આવતી તો શરીરના તંત્રો પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિને ડેમેજ થાય છે. તો ગહેરી ઊંઘ જરૂરી છે. અને 7મો ઉપાય છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે બહુ જ હસતા રહેવું, પ્રસન્નચિત્ત રહેવું, હંમેશા હસતા ખીલતા રહેવું. જે વ્યક્તિ દિલ ખોલીને હસી શકે છે એની ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે. જે દિલ ખોલીને હસી શકે છે એની દરેક શરીરની સેલ્સ, કોશિકા, એનું નર્વસ સિસ્ટમ બહુ જ સ્વસ્થ રહે છે. આજે ઉદાસી, ડિપ્રેશન, હાઇપરટેન્શન એના કારણે આજે હસવાનું લોકો ચૂકી ગયા અને પરિણામે રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગી. તો 7 ઉપાય મેં આજે તમને બતાવ્યા છે. ફરી રિપીટ કરું. પહેલો ઉપાય છે ખાવામાં અમુક વસ્તુઓ ઔષધિ તરીકેનો પ્રયોગ કરો, પહેલો ઉપાય. કસરત કરો કોઈ પણ રીતે, બીજો ઉપાય. પ્રાણાયામ કરો, ત્રીજો ઉપાય. અને ભૂખથી ઓછું ખાઓ અથવા ઉપવાસ કરો 15 દિવસે એકવાર, ચોથો ઉપાય. સૂર્યની આતાપના લો, સૂર્ય સ્નાન કરો, સૂર્ય ખુલ્લા બદને એના પ્રકાશને ઝીલો, 5મો ઉપાય. ગહેરી નીંદ લો, 6થો ઉપાય. અને પ્રસન્ન ચિત્ત રહો, પ્રસન્ન મુખ મુદ્રા રાખો. આ 7 ઉપાય આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે. એ રોગ પ્રતિકારક શક્તિ વધશે તો ઘણા બધા રોગો આવતા અટકશે. રોગો આવે ને પછી ટ્રીટમેન્ટ કરવી એના કરતાં ઇમ્યુન સિસ્ટમ વધારીને રોગો આવે જ નહીં એવો પ્રયાસ આપણે કરવો જોઈએ. હું આશા અને વિશ્વાસ કરું કે આ 7 વસ્તુ આપણે કરી શકીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ વધારવી આપણા હાથમાં છે. ખાલી આળસ છોડીને સંકલ્પપૂર્વક આમાં લાગી જવાની જરૂર છે. હવે શરીર જો સારું નહીં રહે તો સંસારના સુખો માણી નહીં શકીએ. એટલે પહેલું સુખ તે જાતે નર્યા એ યુક્તિને ધ્યાનમાં રાખીને આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના અભિયાનમાં આજથી જ લાગી જઈએ એવી સદભાવના સાથે મારા વિચારને વિરામ આપું છું. ઓમ હર ઓમ હર ઓમ હર.